હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી. અને જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. નાટાને જો સાહેબ આયા વાળામાં આપણા હંગાત ચેર ખોટી મગજમારી કરવા સારું ને આપણે આવી જઈએ. હવે ગાયને રોટલી ખવડાવી દઈએ પહેલાં તો પછી વિડીયોની ખવડાવશે. રોટલી ખવડાવીને પછી વિડીયોની શરૂઆત થાય આપણો. હર મહાદેવ. ગુડ મોર્નિંગ. હવે કુલદીપભાઈ જાય છે રોટલી ખવડાવવા. ઉતાવળા થઈ ગયા. તો એક આવે એટલે એક બે ને એક ખવડાવી આવજો. ગાય ખવડાવતો એક ગાય ને એક લઈને લે પકડ. તો કુલદીપભાઈ આપણે રોટલી ખવડાવી દઈએ. ને એને કે એ પહેલા ગાયને રોટલી ખવડાવી દીધી. શું કરી બાબુ? પોતી ખલાઈ ને કુલદીપભાઈ ને મારા બાલ તો જો ક્યાં થઈ ગયા હે. ઓકડીએ મારી ગયા બાલ. તમારે કેવું કરીએ બાલ? ચાલો ફટાફટ વિડીયો બનાવવા ઓર્ડર પડી જાય સાહેબ ને હવે તો ફટાફટ કોમેડી વિડીયો બનાવે ને આજનો વિડીયો બધા મને ઘણા ખરા કહે કે મારા ભાઈ તેના વિષય છે. તો આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. તો આ વિડીયો આવ્યા પહેલાં વિડીયો આવી ગયો છે. તો આ વિડીયો જોતા હોય ને વિડીયો ના જોવે તો જોઈ લેજો ફટાફટ. હાલો ઘરે હવે બબુ ઘરે જવું હે ને વિડીયો બની કુલદીપભાઈ જો આટાને હવે સુઈ ગયા છે અને આપણે હે અત્યારે ચા મેળવાનું. સાહેબ ભાઈ કે ઓર્ડર આવી સાહેબ નોકરી જતા રહ્યા અને સાહેબ કહીને જ્યાં હે કે એક ઓર્ડર એટલે એટલી વાર હું આવું છું એટલી વાર ચા મેળવી નાખતો. ફટાફટ આપણે ચા પહેલાં તો ગેસ પર મૂકી દીધો હે કારણ કે સાહેબને અમારે પહેલાં તો હે ને ચા જોવે. તો આવીને અત્યારે કેટલા વાગ્યા છે જુઓ ઘડિયાળમાં 3 વાગવા આવ્યા છે ને સાહેબને થોડો અમારે 2 વાગે ચા જોઈએ છે પણ આજે છે ને થોડું લેટ થઈ ગયું ને ઓર્ડર બી આવી ગયો ને ઘરે મહેમાન બી આવ્યા હતા એટલે સવારનું તો થોડું કોમેડી વિડીયો બનાવવાનો તો કોમેડી વિડીયોમાં પણ લેટ થઈ ગયા. કોમેડી વિડીયો તો વધુ નહીં કારણ કે 3 વાગે 3:30 મેળવાનું હોય એટલે વધુ નહીં કારણ કે થોડું લેટ બને તો પણ. અને મહેમાન આવ્યા એટલે આપણે ખાવા પીવાનું થોડું મોડું થઈ ગયું ને અત્યારમાં છે ને આપણે ચા મૂકી દીધો હોય એટલે સાહેબ પહેલાં તો આવે ને એવા પહેલાં ચા પીને વિડીયો પહેલાંમાં બધામાં ડાઉનલોડ કરી નાખે કારણ કે બધામાં મેકી દે. ડાઉનલોડ તો કરેલો જ છે પણ મૂકવાનું બાકી છે અત્યારે. તો ટાઈમ થઈ જાય એટલે સાહેબ પહેલાં તો છે ને ચા પીવે ને તો સાહેબને મૂડ આવે કહો તો વિડીયો પછી મેકી દેશે. ને હા ટાણે જો આપણે હવે પહેલાં તો દૂધ નહીં તો પહેલાં હવે દુકાને દૂધ લેવા જવું પડશે કારણ કે સવારે છે ને વિસવાની ઉપવાસ હોય ને એટલે એને પાછું દૂધ જોવે. આમ તો આખો દિવસ છે ને આપણે લીટર દૂધ ચાલી રહે પણ અત્યારે છે ને વિસવાને છે ને અમારો ઉપવાસ ચાલુ છે પાછું બીજું કંઈ ખાવાનું નહીં. અત્યારે તો મોરું ખાવાનું હોય વેફર ને એવું બધું એટલે વેફર ને એ બધાથી અમારી વિશ્વાબેને છે ને હોરા વળે નહીં એટલે પછી અમારે છે ને પછી દૂધ સવારમાં પીને જાય. આમ તો દૂધ નથી પીતી એ ચા જ પીવે. ચા ને બિસ્કિટ સવારથી જોવો વિશ્વાને પણ અત્યારે છે ને ચાથી છે ને પછી પેટમાં બળે ભૂખ્યા પેટે એટલે એ રહે ને સવારમાં તો દૂધ પીને જ જાય. તો એના માટે છે ને દૂધ અમારે સવારમાં પી જાય એટલે અત્યારે દૂધ નથી ને કે દૂધ અત્યારે આપણે બપોરે હવે પાછું દૂધ લેવા જવું પડશે. તો આપણે ફટાફટ ચાલો દૂધ લઈ આવીએ. તો આપણે આવી જઈએ છીએ દૂધ લઈને હવે ચામાં દૂધ વેરી દઈએ ફટાફટ ને મસ્ત મજાનું ચા બનાવી દઈએ. તો જો આપણે ચામાં દૂધ હવે વેરી દીધું છે અને હવે થોડી વાર ઉકળવા દઈએ એટલે મસ્ત ફર્સ્ટ ક્લાસ મસ્ત ચા બની જાય. પછી ચા પીએ ને તો આપણને એક વખત મૂડ આવે. સાહેબ આવી ગયા હા નોકરી પરથી ઓર્ડર કરીને ને ચા નથી મૂક્યો હવે મૂકવાનો છે. ચા મૂક ફટાફટ પાણી આલે છે નથી થાચ્યો. શેનો થાક લાગે એમ કહી દઉં. બેહી સાહેબ એક બોલાવ્યો મને કે એસી ચાલુ કરું તમારા માટે ગોદરું પધરું તમે કે ઊંઘી જાઓ તે ઊંઘી એમ કે તાપ લાગે થાક લાગી ગયો. સાહેબ તમને એવું કહેતા હતા? બાઇક ઉપર ગોદરું પાથરો ના ઓફિસમાં બાઇકમાં એક નહીં બેવાનું એમને પગાર આવે. હા તમારે ખાલી આવી ઓફિસમાં ખાલી એસી ચાલુ કરીને ઊંઘવાનું બેહી રહેવાનું 10,000 લઈ જવાનું તો સારું કહેવાય એવું પગાર હોય. આ તો ગોડા હવે તું ચા પાણી કરીને ભાઈ પત્તા ગયા હવે સાહેબ કહે તે તું હાલજે ભાઈ મગજ ચા મેકવાનો હો. હા તો જલ્દી મૂક ને પાણી તો હાલ પણ પાણી તો છે ઘરમાં પાણી મૂકવાનું ઠંડુ નહીં પણ આ તો જે હોય હાલ ને ભાઈ ગરમ જ ચાલશે. આ જે હોય લાવી પત્તા લઈને આવે ચોકન જ્યાં હતા તમે
આ ઓર્ડર કરીને આવે શું ચોકન જા તું હાલ છે ખોટી પત્તર આગળ આવે ચા મેળવાનું હવે એટલે પોણી તો છે ને ઘરમાં નહીં પણ હા હેડું કીધું મૂળ બાજુ હોઈ જાય ને તમે તો આપણે મસ્ત ચા બની ગયો ને હવે આપણે ચા પી લઈએ ફટાફટ ને વધારે પડતું કોઈ બોલું નહીં ને સાહેબ પછી કાયા થાહી સાહેબને હે ને પેલા ચા પાઈ લઈએ તો મૂડ આવી જાય ફટાફટ ચા પાઈ ખોટી પત્તર આગળ ફેમિલી જો શાંત થઈ ગઈ છે ને આપણે બધું અત્યારે કામ કરીને આવી જઈએ હા લોટ બંધ થઈ ગયો ને શાક બી વઘારી દીધું હતું અને રાહુલ ગયા હે તો ઓર્ડરમાં તો આવ્યા નહીં રહ્યા ઓર્ડરમાંથી એટલે વિડીયો પૂરો કરવા આપણે અહીંયા આવ્યા હતા એટલે ગાયને બધાને ચાર પૂરો કરી નાખ્યો હો ને સાહેબને આજે ટાઈમ નહીં સાહેબને ફોન કર્યો તો સાહેબ કેટલો હતો સાહેબનો આજે ટાઈમ નથી આ ઓર્ડરો બહુ જ છે આજે એટલે સાહેબ આજના સાંજના વિડીયોમાં આવે નહીં અને બટકુને જો આપણે અત્યારે અહીંયા વાડામાં આવ્યા હતા બટકું છે ને એને ખબર પડી ગઈ છે જો ને આ તો બટકું એમ ગાય છે ને મન કરીને ચાર જ નહીં ખાધી જો ચા તો બધી એમને એમ નીણ પડી હોય કારણ કે હે ને આજે હે ને બાજરાની ચા નહોતી એટલે આજે હે ને ઘાસ લઈ આવ્યા તો ઘાસ બિલકુલ પણ ખાધું નહીં આજે કારણ કે કાયમી છે ને બટકુને હે ને બાજરો ખાધેલો હે ને એટલે એને હે ને આવી બધી ચાર ઓછી પસંદ આવે જો આ બધી ચાર હે ને એમને ઓછી પસંદ આવે શું હે તારે હે ને હા અત્યારે હે ને મચ્છરિયા સાંજનો ટાઈમ થયો ને એટલે મચ્છરિયા બહુ ખાણ આવે એટલે જો પૂંછડાથી હે ને ઝાટક ઝાટક કરે છે બટકું ઢેમડા થઈ ગયા છે જો આ બધા હે ને ઢેમડા થઈ ગયા છે બટકુને ગાય માતા શું કરે ગાય માતાને છે ને ચાર જ પસંદ આવી નથી ગાય માતાને જો મોટા મોટા ઢેમડા થઈ ગયા બીજાને છે ને અત્યારે સાંજનો ટાઈમ થાય ને એટલે મચ્છરિયા કરવાનું ચાલુ થઈ જાય કારણ કે આપણે તો છે ને પંખા નીચે પણ ઊંઘીએ ને એમને તો અત્યારે કોઈ ઊંઘવાનો ચારો જ હોય નહીં અને સગવડ આપણા ફાણા હજી હાલ એટલી બધી નહીં ને કે ગાયને આપણે પંખા નીચે રાખીએ એમ છે અને વિશ્વાન નવિયાને બધા વિશ્વાને છે ને અત્યારે સાંજનું ટ્યુશન હોય છે ને એટલે સાંજે છે ને વિશ્વાબેન અમારા ટ્યુશનમાં જતા રહે એટલે સાંજે છે ને અત્યારમાં વિડીયોમાં નહીં આવ્યા અને કુલદીપભાઈ છે ને આજે રોવા ચડ્યા હતા તો પપ્પા લઈને એને રમવા લઈને જતા રહ્યા છે અને નવ્યાબેન તાવ આવે નવ્યાબેન સૂઈ ગયા છે કારણ કે છે ને અત્યારે તાવનું વાતાવરણ વધારે છે બધાને છે ને તાવ ને એવું બધું વધારે આવે છે ને આપણે અહીંયા છે ને પહેલાં તો ગાયની રેખ કરવા આવ્યા હતા ને ઘેર પાછો લોટ ને એવું બધું બાંધીને આવ્યા હતા હજી રોટલી પણ બનાવવાની બાકી છે ને ગાયને ચાંદ ને એવું પૂરું થઈ ગયું એટલે ચિંતા જેવું નહીં ને ફેમિલી આજનો વિડીયો આટલા સુધી પૂરો કરીએ છીએ ને તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને બધાને બાય બાય